હેલો, અવાજ સંભળાય છે ભાઈ બધાને? હા સર સંભળાય છે. હા સંભળાય છે. હલો. હા સર તમારો અવાજ સંભળાય છે. થોડોક ઓછો સંભળાય છે ત્યારે વધારે અવાજ. હલો. સર એક વ્યક્તિ નું માઇક ચાલુ છે અવાજ આવે એટલે ઓછો ભાઈ? સંભળાય છે. એક વ્યક્તિ નું માઇક ચાલુ છે. હા. હલો. યસ સર. અવાજ સંભળાય છે ભાઈ બધાને? હા સર. હા સર. હા સર. થોડો અવાજ રિપ્લાય આપો ભાઈ રિપ્લાય. સાઉન્ડ આવે છે કે નહી? વોઇસ આવે છે આવે છે. વોઇસ વધારો સાહેબ થોડો. આવે છે. હવે હલો. ભાઈ સાઉન્ડ આવે છે કે નથી આવતું? હા આવે છે. આવે છે સાહેબ. આવે છે. હા અચ્છા અચ્છા ઓકે ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું તું ભાઈ. આપડે કયો સબ્જેક્ટ હતો? ફંડામેન્ટલ ઓફ કમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન બરાબર. જો આ તમને સ્ક્રીન શેર કરી છે દેખાય છે બધાને? સબ્જેક્ટ છે આપણો ફંડામેન્ટલ ઓફ કમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન. સબ્જેક્ટ નો કોડ આવે છે 1CS10101003. બરાબર એમાં યુનિટ 1 છે. યુનિટ 1 માં કમ્પ્યુટર બેઝિક, કમ્પ્યુટર જનરેશન, ક્લાસિફિકેશન ઓફ કમ્પ્યુટર, ડિજિટલ એન્ડ એનાલોગ સિસ્ટમ, લોજિક લેવલ એન્ડ પલ્સ વેવ, digital computer, major part of computer, hardware, software, application and system software, computer generation અને classification of generation. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં મીન્સ યસ્ટરડે આપણે જોયું હતું કે હાર્ડવેર એન્ડ સોફ્ટવેર. તો કમ્પ્યુટરના જે ફિઝિકલ પાર્ટ છે બરાબર ફિઝિકલ પાર્ટ મીન્સ જેને તમે ટચ કરી શકો એ બધા કેવા કહેવામાં આવે છે? હાર્ડવેર. હવે હાર્ડવેરમાં આપણે જોયું હતું તો કીબોર્ડ છે, માઉસ છે, સીપીયુ છે, પ્રોસેસર છે, રેમ છે, હાર્ડ ડિસ્ક છે, સીડી ડ્રાઈવ છે, આ બધા જ શું છે તમારા હાર્ડવેર છે. બરાબર આપણે લાસ્ટ લેક્ચરમાં કાલે ડિસ્કશન કર્યું હતું. પછી આવે સોફ્ટવેર. તો સોફ્ટવેરમાં આપણે જોયું હતું કે જે સિસ્ટમમાં ફર્સ્ટ સોફ્ટવેર હોય એને સિસ્ટમ સોફ્ટવેર કહેવાય. એનું એક્ઝામ્પલ છે OS. OS નો મતલબ શું થાય? તમારી ઓપરેટિંગ સિસ્ટમ. કે મોબાઈલ હોય કે કમ્પ્યુટર હોય એમાં તમારે જો ઓપરેટિંગ સિસ્ટમ ના હોય તો તમારું મોબાઈલ કે તમારું કમ્પ્યુટર સ્ટાર્ટ થાય નહીં. તો જે કમ્પ્યુટરની અંદર ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રક્શન છે જેનાથી બધું કામ થાય છે અથવા તમારા મોબાઈલની અંદર જે ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રક્શન છે જેનાથી બધું કામ થાય છે એને શું કહેવામાં આવે છે? સિસ્ટમ સોફ્ટવેર કહેવામાં આવે છે. કયું સોફ્ટવેર કહેવામાં આવે છે? સિસ્ટમ સોફ્ટવેર કહેવામાં આવે છે. બરાબર. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું તો સોફ્ટવેર આર ધ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રક્શન that tell the computer what is to be done. સોફ્ટવેર શું છે? તો એક ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રક્શન છે, એક આદેશ છે કે કમ્પ્યુટરને શું કરવાનું છે એ કમ્પ્યુટરને કહે છે. અને the first software that run the computer system is called operating system. કમ્પ્યુટરમાં જે ફર્સ્ટ સોફ્ટવેર રન થાય છે એને શું કહેવામાં આવે છે? ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. બરાબર. કે વોટ ટુ ડુ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રક્શન મીન્સ ઇલેક્ટ્રોનિક આદેશ કે તમારે શું કરવાનું છે. તો જે કમ્પ્યુટરમાં ફર્સ્ટ સોફ્ટવેર જે ઇન્સ્ટોલેશન થાય છે એને સિસ્ટમ સોફ્ટવેર કહેવામાં આવે છે. સિસ્ટમ સોફ્ટવેર એટલે તમારું
ઓપરેટિંગ સિસ્ટમ, એનું બેસ્ટ એક્ઝામ્પલ છે ઓપરેટિંગ સિસ્ટમ. બીજા જે સોફ્ટવેર આવે છે, બીજા જે પ્રોગ્રામ આવે છે એને કહેવામાં આવે છે એપ્લિકેશન પ્રોગ્રામ. બીજા જે સોફ્ટવેર આવે છે એને શું કહેવામાં આવે છે? એપ્લિકેશન પ્રોગ્રામ કહેવામાં આવે છે. હવે એપ્લિકેશન પ્રોગ્રામ થી શું થાય? તો આપણે સ્પેસિફિક ટાસ્ક પરફોર્મ કરી શકીએ. એક્ઝામ્પલ વર્ડ પ્રોસેસિંગ. વર્ડ પ્રોસેસિંગ બતાવી જોયું છે? વર્ડ પ્રોસેસિંગ એટલે માઇક્રોસોફ્ટ વર્ડ. તમે માઇક્રોસોફ્ટ ઓફિસ નું નામ સાંભળ્યું છે ભાઈ કોઈએ? માઇક્રોસોફ્ટ ઓફિસ નું નામ સાંભળ્યું છે? હા સાહેબ આવડ્યું. હા સાંભળ્યું છે. હા બરાબર. વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ આ એક પેકેજ છે માઇક્રોસોફ્ટ ઓફિસ. તો એ પર્ટિક્યુલર ટાસ્ક માટે પરફોર્મ થાય. પર્ટિક્યુલર ટાસ્ક એટલે ધારો કે કોઈ એપ્લિકેશન મારે લખવી છે, કોઈ એપ્લિકેશન લખવી હોય તો એના માટે આવે છે તમારે માઇક્રોસોફ્ટ વર્ડ. વર્ડમાં તમે કોઈ બી એપ્લિકેશન લખી શકો. પછી આવે છે એક્સેલ. તો કોઈ કેલ્ક્યુલેશન કરવા હોય, કેલ્ક્યુલેશન મીન્સ માર્કશીટ બનાવી છે, ક્રેડિટ ડેબિટ કરવું છે, મીન્સ જમા ઉધાર લખવું છે, તો જે અમુક કેલ્ક્યુલેશન કરવા હોય તો એના માટે એક્સેલ નો યુઝ થાય છે. પછી આવે છે પાવર પોઈન્ટ. તો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવવા માટે યુઝ થાય છે. તો પર્ટિક્યુલર સ્પેસિફિક ટાસ્ક માટે જે પરફોર્મ કરવામાં આવે એને એપ્લિકેશન પ્રોગ્રામ કહેવાય. આટલું ખબર પડે ભાઈ? સિસ્ટમ પ્રોગ્રામ અને એપ્લિકેશન પ્રોગ્રામ. સિસ્ટમ પ્રોગ્રામ એટલે જેના વગર કમ્પ્યુટર સ્ટાર્ટ ના થાય એને સિસ્ટમ સોફ્ટવેર કહેવાય, સિસ્ટમ સોફ્ટવેર કહેવાય. અને એપ્લિકેશન સોફ્ટવેર, તો એપ્લિકેશન સોફ્ટવેર એટલે શું? કે તમારે પર્ટિક્યુલર ટાસ્ક પરફોર્મ કરવા માટે જે સોફ્ટવેર નો યુઝ થાય એને એપ્લિકેશન સોફ્ટવેર કહેવાય. ધારો કે કોઈ એપ્લિકેશન લખવી છે તો વર્ડ નો યુઝ કરીએ છીએ, કેલ્ક્યુલેશન કરવું છે તો આપણે એક્સેલ નો યુઝ કરીએ છીએ, કોઈ પ્રેઝન્ટેશન બનાવવું છે તો આપણે પાવર પોઈન્ટ નો યુઝ કરીએ છીએ, મેલ કરવો છે તો આઉટલુક નો યુઝ કરીએ છીએ. મીન્સ આ એક પેકેજ છે, સોફ્ટવેર નું પેકેજ છે. માઇક્રોસોફ્ટ વર્ડ તો એક પેકેજ કહેવાય જેમાં ઘણા બધા સોફ્ટવેર આવે. તો સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેર આ બંનેમાં ડિફરન્સ છે. સિસ્ટમ સોફ્ટવેર એટલે જે કમ્પ્યુટરમાં ફર્સ્ટ સોફ્ટવેર નાખવામાં આવે એને સિસ્ટમ સોફ્ટવેર કહેવાય. અને એપ્લિકેશન સોફ્ટવેર એટલે પર્ટિક્યુલર ટાસ્ક માટે જે યુઝ થાય એને એપ્લિકેશન સોફ્ટવેર કહેવાય. બરાબર? આપણે લાસ્ટ લેક્ચરમાં આટલું જોયેલું હતું. કમ્પ્લીટ. એપ્લિકેશન સોફ્ટવેર એન્ડ સિસ્ટમ સોફ્ટવેર. પછી આવે છે કમ્પ્યુટર જનરેશન. તો 5 કમ્પ્યુટર જનરેશન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અને ક્લાસિફિકેશન ઓફ કમ્પ્યુટર. ક્લાસિફિકેશન તો કમ્પ્યુટરના ડિફરન્ટ ક્લાસિફાય કરેલા છે. બરાબર? એ ક્લાસિફિકેશન ઓફ કમ્પ્યુટર. પછી આવે છે યુનિટ નંબર 2. યુનિટ નંબર 2 માં આવે છે તમારે વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ. દેખાય છે ભાઈ બધાને સ્ક્રીનમાં? સ્ક્રીન બધાને વિઝિબલ છે ને? વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ. બરાબર? ઇનપુટ ડિવાઇસ તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું એ પ્રમાણે કીબોર્ડ, માઉસ, લાઇટ પેન, નહીં પણ ચલાવો આટલો બધી ચલાવી લાઇટ પેન, બરાબર, જોયસ્ટિક, સ્કેનર, વોઇસ ઇનપુટ સિસ્ટમ અને ટચ સ્ક્રીન. બરાબર? તો કીબોર્ડ વધારે જોયેલું છે ભાઈ? હા. પછી આવે માઉસ. તો પોઇન્ટર ડિવાઇસ કહેવાય. માઉસ કેવું ડિવાઇસ કહેવાય? પોઇન્ટર ડિવાઇસ કહેવાય. પછી આવે લાઇટ પેન બી તમારો પોઇન્ટર ડિવાઇસ કહેવાય. પછી આવે તમારું જોયસ્ટિક. તો જોયસ્ટિક ગેમ રમવા માટે તમે યુઝ કરો છો ને? દરેકના મોબાઈલમાં પણ હોય છે જોયસ્ટિક. જોયું છે ભાઈ મોબાઈલમાં જોયસ્ટિક? હા સર. સબ્જીમાં આવે કયું બટન હોય મોબાઈલમાં જોયસ્ટિક નું?
ભાઈ જોયસ્ટિક જોયું છે બધાએ? મોબાઈલમાં કયું બટન હોય છે જોયસ્ટિક માટે? મોણસ પેટવા કયું બટન? હલો, જુઓ મોબાઈલમાં તમે જોયું હોય તો એક મિડલમાં બટન આવે છે જેનાથી તમે લેફ્ટ, રાઈટ, ટોપ અને ડાઉન જઈ શકો. જોયું છે ભાઈ? એ બટનની ફંક્શનાલિટી અલગ અલગ હોય છે. કીપેડ વાળા મોબાઈલ આવતા હતા એમાં મિડલમાં એક બટન આવતું હતું, બરાબર? તો એ કેવું કામ કરે છે? જોયસ્ટિક નું કામ કરે છે, બરાબર? ગેમ રમવા માટે પણ જોયસ્ટિક નો યુઝ થાય છે. પછી આવે છે આઉટપુટ ડિવાઇસ. આઉટપુટ ડિવાઇસમાં મોનિટર, સીઆરટી ટર્મિનલ, વીડીયુ, ટર્મિનલ. તો સીઆરટી ટર્મિનલમાં તમે જોયું હોય તો ટીવી આવતા હતા, આપણે જોયા છે પેલા મોટા મોટા ટીવી આવતા હતા. અત્યારે દરેક જગ્યાએ કયા ટીવી આવે છે? એલઈડી એલઈડી આવે છે. એલઈડી અને એલસીડી આવે છે. તો એ બધા કેવા કહેવાય? નોન સીઆરટી ટર્મિનલ કહેવાય. કે આમાં કેથોડ રે ટ્યુબ નો યુઝ ના થાય. સીઆરટી નું મતલબ શું થાય? કેથોડ રે ટ્યુબ. એ પેલા મોટા ટીવી અને મોનિટર આવતા હતા ને એમાં સીઆરટી ટ્યુબ નો યુઝ થતો, કેથોડ રે ટ્યુબ નો યુઝ થતો. એના માટે એને સીઆરટી ટર્મિનલ કહેવાય, જે સાઈઝમાં વધારે હોય, સ્પેસ વધારે લે, બરાબર? પછી આવ્યા એલસીડી, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. પછી આવ્યા તમારા પ્લાઝમા. પછી આવ્યા તમારા એલઈડી. એલસીડી, પ્લાઝમા અને એલઈડી આમાં સાઈઝ તમારી ઓછી હોય. અત્યારે જનરલી એલઈડી ટીવી ચાલે છે, બરાબર? તો આ છે તમારું આઉટપુટ ડિવાઇસ. પછી પ્રિન્ટર. નેક્સ્ટ આવે છે પ્રિન્ટર. તો પ્રિન્ટરમાં ડોટ મેટ્રિક પ્રિન્ટર, ઇન્કજેટ પ્રિન્ટર, લેઝર પ્રિન્ટર, લાઇન પ્રિન્ટર અને પ્લોટર. તો પ્રિન્ટર એક આઉટપુટ ડિવાઇસ છે, પણ પ્રિન્ટરના પણ ડિફરન્ટ ટાઈપ છે. લાઇન પ્રિન્ટર આવે, કેરેક્ટર પ્રિન્ટર આવે, ડેઝીવીલ પ્રિન્ટર આવે, પ્લોટર આવે, ઇન્કજેટ પ્રિન્ટર આવે અને લેઝર પ્રિન્ટર આવે. દરેકનું કામ અલગ અલગ. દરેકનું કામ એક જ છે કે પ્રિન્ટ કાઢવાનું, પણ દરેકની ટેકનોલોજીમાં ડિફરન્ટ છે. ડોટ મેટ્રિક પ્રિન્ટર તો સાઈઝમાં મોટા હોય, લેઝર પ્રિન્ટર તો એમાં ટોનર નો યુઝ કરવામાં આવે, ઇન્કજેટ પ્રિન્ટર તો એમાં સાઇન નો યુઝ કરવામાં આવે, એમાં કાર્ટ્રિજ નો યુઝ થાય. ઇન્કજેટ પ્રિન્ટરમાં, લેઝર પ્રિન્ટરમાં તો પાવડર નો યુઝ થાય, મીન્સ એમાં ટોનર આવે. પછી લાઇન પ્રિન્ટર, તો લાઇન પ્રિન્ટર સેમ એઝ ડોટ મેટ્રિક પ્રિન્ટર, બટ એટ એ ટાઈમ વન લાઇન પ્રિન્ટ કરે. પછી આવે પ્લોટર, તો જે મોટા મોટા બેનર બનાવે ને, જોયા છે ભાઈ માર્કેટમાં બધા પોસ્ટર લગાવેલા મૂવી ના અને એડવર્ટાઇઝમેન્ટ ના અને એ બધા પોસ્ટર જે બનાવેલા હોય છે ને એ બધા શેમાં બને છે? પ્લોટરમાં બને છે. સાઈઝ એની શું હોય? વધારે હોય, બરાબર? પ્લોટરમાં ડિફરન્ટ ટાઈપ આવે છે, એમાં પણ એ આપણે ડીપમાં જોઈશું. તો આપણે યુનિટ નંબર 2 સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર? જો ફર્સ્ટ ઇનપુટ ડિવાઇસ. તો ઇનપુટ ડિવાઇસ શું છે? તો when we work with computer we need to enter data and instruction to the computer using some device. આપણે કમ્પ્યુટરમાં કોઈ બી ડેટા ઇન્સર્ટ કરવા હોય, કોઈ બી ડેટા આપણે ઇન્સર્ટ કરવા છે તો ડેટા ઓર ઇન્સ્ટ્રક્શન. ઇન્સ્ટ્રક્શન મીન્સ આદેશ, કે ભાઈ શું કરવાનું છે? એડિશન કરવું છે, સબટ્રેક્શન કરવું છે, મલ્ટિપ્લિકેશન કરવું છે કે ડિવિઝન કરવું છે, કે નામ એડ કરવું છે, નામ ડિલીટ કરવું છે, એપ્લિકેશન લખવી છે, એપ્લિકેશન સેવ કરવી છે. મીન્સ કોઈ બી ડેટા તમારે એન્ટર કરવા હોય કમ્પ્યુટરની અંદર તો તમારે કોઈ ડિવાઇસની જરૂર પડે. ધીસ ડિવાઇસ આર કોલ્ડ ઇનપુટ ડિવાઇસ. આ ડિવાઇસને શું કહેવામાં આવે? ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવે. જો when we work with computer we need to enter data instruction to the computer using some device. તમારે કમ્પ્યુટરમાં કોઈ બી ડેટા અથવા ઇન્સ્ટ્રક્શન એડ કરવી હોય તો કોઈ ડિવાઇસની જરૂર પડે. This device are called input device. આ ડિવાઇસ કેવા ડિવાઇસ કહેવાય? ઇનપુટ ડિવાઇસ કહેવાય.
This device convert data and instruction to a form that can be recognized by the computer. હવે આ ડેટા જે તમે કમ્પ્યુટરમાં એન્ટર કરો છો એ કન્વર્ટ કરે, કન્વર્ટ કરી અને એને કમ્પ્યુટર અન્ડરસ્ટેન્ડ કરી શકે એવી લેંગ્વેજમાં કન્વર્ટ કરે. Recognize this device convert data and instruction to the form that can be recognized by the computer. એ ડેટા તમે એ રીતના એન્ટર કરો છો તો તે કમ્પ્યુટર અન્ડરસ્ટેન્ડ કરી શકે એ લેંગ્વેજના એ ફોર્મમાં એ ડેટાને કન્વર્ટ કરે. Some of the commonly issued input device: keyboard, mouse, scanner, joystick, microphone, digital camera. જો કીબોર્ડ છે, માઉસ છે, સ્કેનર છે, જોયસ્ટિક છે, માઇક્રોફોન છે અને ડિજિટલ કેમેરા છે. તો આ બધા કેવા ડિવાઇસ કહેવાય? ઇનપુટ ડિવાઇસ કહેવાય. હવે ફર્સ્ટ કીબોર્ડ. જો આ બધાએ કીબોર્ડ જોયેલું છે ભાઈ? તો કીબોર્ડ શેના માટે છે? જો તો ફોર ધ ઇનપુટ of text and character and also to control the operation of a computer. કીબોર્ડ શેના માટે યુઝ થાય? તો કમ્પ્યુટર માં ટેક્સ્ટ અથવા કેરેક્ટર ઇન્સર્ટ કરવા હોય એના માટે કમ્પ્યુટરનો યુઝ થાય. અને ઓલ્સો ટુ કંટ્રોલ ઓપરેશન ઓફ એ કમ્પ્યુટર, કમ્પ્યુટરના જે કંઈ ઓપરેશન કરવા હોય હવે ઓપરેશન કયા કયા પરફોર્મ કરી શકાય? તો ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટ. ઇન્સર્ટ એટલે નાખવું, અપડેટ એટલે સુધારો કરવો, ડિલીટ એટલે ડિલીટ કરવા, બરાબર? આ બધા ઓપરેશન કમ્પ્યુટરમાં પરફોર્મ કરી શકાય. તો કીબોર્ડ શેના માટે છે? તો ડેટા ઇનપુટ કરવા માટે. હવે ડેટામાં કયા કયા ડેટા ઇનપુટ કરી શકાય? તો ટેક્સ્ટ અને કેરેક્ટર. હવે ટેક્સ્ટ કોને કહેવાય? તો A to Z, બરાબર? એને શું કહેવામાં આવે? ટેક્સ્ટ કહેવામાં આવે. પછી આવે તમારે કેરેક્ટર. કેરેક્ટર મીન્સ A to Z તમારા કેરેક્ટર કહેવાય. 0 થી 9, બરાબર? આલ્ફાબેટિક કહેવાય. 0 to 9 તમારા આલ્ફાબેટિક કહેવાય. A B C જે ટેક્સ્ટ છે એને ટેક્સ્ટ કહેવાય. કોઈ પર્ટિક્યુલર A એન્ટર કરું તો એને પર્ટિક્યુલર એક કેરેક્ટર કહેવાય. તમારો નામનો પહેલો શબ્દ એટલે એને શું કહેવામાં આવે? પર્ટિક્યુલર એક કેરેક્ટર કહેવામાં આવે. કોઈ આખી લાઈન લખું છું તો એને શું કહેવામાં આવે? ટેક્સ્ટ કહેવામાં આવે, બરાબર? મીન્સ લખેલું કઈ બી હોય એને ટેક્સ્ટ કહેવાય. અને આલ્ફા ન્યુમેરિક નંબર મીન્સ 0 to 9. ન્યુમેરિક નંબર એટલે શું થાય? 0 થી 9, બરાબર? કેટલા ડિજિટ છે એને ડિજિટ કહેવામાં આવે. 0 થી તો 9 ડિજિટ, બરાબર? 0 થી 9 એન્ટર કરવા હોય અથવા A to Z તમારે એન્ટર કરવા હોય, મીન્સ કોઈ બી લાઈન લખવી હોય, કોઈ એપ્લિકેશન લખવી હોય, એના માટે તમારે શેનો યુઝ કરવાનું છે? કીબોર્ડનો યુઝ કરવાનો છે. હવે કીબોર્ડ પછી આવે છે માઉસ. તો માઉસ પોઇન્ટિંગ ડિવાઇસ. માઉસ કેવું છે? તમારું પોઇન્ટિંગ ડિવાઇસ છે. 2 ડાયમેન્શનમાં કામ કરે. સરફેસ ને એટલે એરિયા. માઉસ પોઇન્ટિંગ ડિવાઇસ છે અને એ 2 ડાયમેન્શનલ મોશન રિલેટિવ ટુ ધ સપોર્ટિંગ સરફેસ. તમે મોશન એટલે માઉસને ફેરવો ને તો જુઓ આ પોઇન્ટર ફરે જાય છે. એક્સ એક્સિસ અને વાય એક્સિસ એ પ્રમાણે તમારું માઉસ વર્ક કરે. એ આપણે ડીપમાં જોઈશું, બરાબર? પણ માઉસ કેવું છે? પોઇન્ટિંગ ડિવાઇસ છે. પછી આવે સ્કેનર. તો સ્કેનર શેના માટે છે? કોઈને ખ્યાલ છે શેના માટે આવે સ્કેનર? સોફ્ટ કોપી સાહેબ કોમ્પ્યુટરમાં લઈ જવા માટે. ઓકે, સોફ્ટ કોપી નહીં, હાર્ડ કોપીને કમ્પ્યુટરમાં લઈ જવા માટે સ્કેનરનો યુઝ થાય. કોઈ પિક્ચર છે, કોઈ ફોટો છે એ તમારા જોડે પેપર ઉપર હોય ને એને કમ્પ્યુટરમાં લઈ જવું હોય તો તમારે શેનો યુઝ થાય? સ્કેનરનો યુઝ થાય. જો એ ડિવાઇસ ધેટ એનાલાઇઝ ઇમેજ, પ્રિન્ટેડ ટેક્સ્ટ ઓર હેન્ડરાઇટિંગ ઓર એન ઓબ્જેક્ટ એન્ડ કન્વર્ટ ઇટ ટુ ડિજિટલ ઇમેજ. સ્કેનરની મદદથી તમે કોઈ ફોટો છે, કોઈ બુકનું પેજ છે, 1 મિનિટ, લેક્ચર કમ્પ્લીટ થાય તો આવું ભરી દો. A device that analyze image, printed text or handwriting or an object and convert it to a digital image. હવે સ્કેનર છે તો સ્કેનરનો યુઝ શેના માટે થાય? તો તમારો
કોઈ ઇમેજ હોય, કોઈ ટેક્સ્ટ હોય, કોઈ હાથથી લખેલું પેજ હોય, હેન્ડરાઇટિંગ થી લખેલું પેજ હોય, એને ડિજિટલ ઇમેજમાં કન્વર્ટ કરે, મીન્સ કમ્પ્યુટરમાં લઈ જાય. બરાબર? તો ઇનપુટ ડિવાઇસ. જો હવે ઇનપુટ ડિવાઇસ શું કરે, તેનાથી તમે એન્ટર કરો ઇનપુટ ડેટા કોડેડ ઇન એ કમ્પ્યુટર અન્ડરસ્ટેન્ડેબલ ફોર્મ. જો ફર્સ્ટ ઇનપુટ વાયા ઇનપુટ ડિવાઇસ, એટલે કીબોર્ડ થી આપણે જે કંઈ ડેટા એન્ટર કરીએ એ શું થાય, ડાયરેક્ટ સીપીયુ માં જાય. શેમાં જાય? સીપીયુ એન્ડ મેમરી, એટલે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. બધાને ખ્યાલ આવે ભાઈ? દેખાય છે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. તો તમે જે કંઈ ડેટા અથવા ઇન્સ્ટ્રક્શન આપો છો એ ડેટા અને ઇન્સ્ટ્રક્શન તમારા સીપીયુ માં જાય, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટમાં જાય. બરાબર? એ કોડેબલ ફોર્મેટમાં. હવે તમે આલ્ફાબેટમાં લખો છો, ઇંગ્લિશમાં લખો છો, પણ કમ્પ્યુટરને ઇંગ્લિશ આવડતું નથી. બોલો, કમ્પ્યુટરને કઈ લેંગ્વેજ આવડે છે? ખ્યાલ છે કોઈને? machine language, બાયનરી 0 થી કઈ લેંગ્વેજ અન્ડરસ્ટેન્ડેબલ કરે કમ્પ્યુટર? 0 અને 1. machine language, મશીન લેંગ્વેજ એટલે 0 અને 1, એને બાયનરી લેંગ્વેજ કહેવાય. કઈ લેંગ્વેજ કહેવામાં આવે છે? બાયનરી લેંગ્વેજ કહેવામાં આવે છે. કઈ લેંગ્વેજ કહેવાય છે ભાઈ? બાયનરી. બાયનરી. તો બાયનરીમાં 2 ડિજિટ હોય, 0 ઓર 1. 0 ઓર 1, કાં તો 0 લખેલું હોય કાં તો 1 લખેલું હોય. 0 ઓન 1, ટ્રુ ઓર ફોલ્સ, યસ ઓર નો, રાઈટ ઓર રોંગ. બરાબર? 2 ડિજિટ ઉપર જ વર્ક કરે. તો તમે જે કંઈ ડેટા લખો છો એ કોડેબલ ફોર્મેટમાં સીપીયુ જોડે જાય. હવે સીપીયુ ઓનલી ફોર બાયનરી લેંગ્વેજ એન્ટર, મશીન લેંગ્વેજ એન્ટર કરે છે. તો જે કંઈ તમે ઇનપુટ ડેટા આપો છો એ ડેટાને કન્વર્ટ કરી શેમાં જાય છે? સીપીયુ માં જાય છે. પછી પ્રોસેસ ધ ડેટા આઉટપુટ ડિવાઇસ, એની પર ડેટા એન્ટર કરવા સીપીયુ માં જાય, કોડેબલ ફોર્મેટમાં જાય, એના પર પ્રોસેસ થાય. પ્રોસેસ થયા પછી તમને શું મળે? આઉટપુટ ડિવાઇસ ઉપર ડિસ્પ્લે થાય. આટલું ભાઈ ખ્યાલ આવે ભાઈ? ઇનપુટ ડિવાઇસ પછી તમે જે કંઈ ડેટા એન્ટર કરો છો, ડેટા અથવા ઇન્સ્ટ્રક્શન, એ કોડેબલ ફોર્મેટમાં સીપીયુ જોડે જાય. સીપીયુ એની પર પ્રોસેસ કરે, સીપીયુ માં પ્રોસેસ થાય, અને પ્રોસેસ થયા પછી તમને શું મળે છે? આઉટપુટ ડિવાઇસમાં તમને આઉટપુટ મળે. સિમ્પલ છે ભાઈ? ઇનપુટ આપો, એની પર પ્રોસેસ થાય, ધેન આપણે એને આઉટપુટ ડિસ્પ્લે થાય. જો હવે કીબોર્ડ. તો કીબોર્ડ દેખાય છે બધાને સ્ક્રીન ઉપર ભાઈ? કીબોર્ડ yes sir, યસ સર. ઓકે. હવે જો કીબોર્ડ input device mostly use the input the real world data information into computer. input device માં શું હોય? તો તમારા મોસ્ટલી જે રિયલ વર્લ્ડ ના ડેટા છે એ ઇન્ફોર્મેશન છે એ કમ્પ્યુટરમાં નાખવા માટે ઇનપુટ ડિવાઇસ નો યુઝ થાય. હવે કીબોર્ડ. કીબોર્ડ ને એક્સટર્નલ ડિવાઇસ કહેવાય. કયું ડિવાઇસ કહેવાય? કીબોર્ડ ઇઝ એન એક્સટર્નલ ડિવાઇસ. કીબોર્ડ કેવું ડિવાઇસ છે? એક્સટર્નલ ડિવાઇસ છે. એક્સટર્નલ અને ઇન્ટરનલ બે વસ્તુ છે. હવે પ્રોસેસર છે તો ઇન્ટરનલ છે, સીપીયુ ની અંદર આવેલું હોય. એક્સટર્નલ એટલે બહાર આપેલું હોય. ખ્યાલ આવે છે ભાઈ? એક્સટર્નલ અને ઇન્ટરનલ. તો કીબોર્ડ કેવું છે? તમારું એક્સટર્નલ ડિવાઇસ છે. બરાબર? હવે કીબોર્ડ કમ્પ્યુટર સાથે એટેચ તેનાથી કરેલું હોય તો ઇટ ઇઝ એટેચ બાય a cable or it can be attached to the CPU. કીબોર્ડ સીપીયુ સાથે શેનાથી કનેક્ટેડ હોય? તો કેબલ થી કનેક્ટેડ હોય. શેનાથી કનેક્ટેડ હોય છે ભાઈ? કેબલ થી કનેક્ટેડ હોય છે. હવે તમારું સિમ્પલ પીસી હોય તો તમારું કીબોર્ડ કેબલ સાથે સીપીયુ ને કનેક્ટેડ થાય. પણ તમારો ધારો કે લેપટોપ છે તો લેપટોપ છે તો એ એના પર એટેચ હોય? સીપીયુ સાથે ડાયરેક્ટલી એટેચ હોય. બરાબર? It is a text based input device.
હવે આ કયો ડિવાઇસ છે? ટેક્સ્ટ બેઝ. આપણે પહેલા જોયું એ પ્રમાણે ટેક્સ્ટ બેઝ ઇનપુટ ડિવાઇસ છે. આલ્ફાબેટ, નંબર એન્ડ અધર કેરેક્ટર. તમારે કોઈ બી આલ્ફાબેટ એટલે A to Z, નંબર એટલે 0 to 9 અને કોઈ બી અધર કેરેક્ટર. બરાબર? તમારે એન્ટર કરવા હોય તો તમારે શેનો યુઝ થાય? કીબોર્ડ નો યુઝ થાય. ઇટ કન્સિસ્ટ ઓફ એ કી A to Z. એમાં કેટલી કી આપેલી હોય? A to Z કી આપેલી હોય. ઇંગ્લિશ આલ્ફાબેટ કહેવાય. એને કયો આલ્ફાબેટ કહેવામાં આવે છે? ઇંગ્લિશ આલ્ફાબેટ કહેવામાં આવે છે. અહીંયા આપેલું છે ASDFG QWERT ZXCVC. આ પ્રમાણેનું કીબોર્ડ ક્વાર્ટી કીબોર્ડ કહેવામાં આવે. અને કયું કીબોર્ડ કહેવામાં આવે? ક્વાર્ટી. જુઓ અહીંયા આપેલું છે આલ્ફા ન્યુમેરિક કીપેડ. બરાબર? પછી 0 to 9 નંબર આપેલા હોય તો અહીંયા 0 થી 9 આ શું આપેલા છે? નંબર આપેલા છે. અહીંયા પણ આપેલા છે 1 2 3 4 5 6 7 8 9. અહીંયાથી પણ આ ન્યુમેરિક કીપેડ કહેવાય. આ કયું કીપેડ કહેવાય? ન્યુમેરિક કીપેડ કહેવાય. જો અહીંયા લખેલું છે ન્યુમેરિક કીપેડ. દેખાય છે ભાઈ બધાને? મારા માઉસ નો પોઇન્ટર છે ને એ જુઓ, આ ન્યુમેરિક કીપેડ લખેલું છે તો આને ન્યુમેરિક કીપેડ કહેવાય. અને આલ્ફા ન્યુમેરિક કીપેડ કહેવાય. તો એમાં નંબર અને આલ્ફાબેટ બંને આપેલા છે. આ નંબર પણ આપેલા છે અને આલ્ફાબેટ પણ આપેલા છે. એટલા માટે એને ન્યુમેરિક કીપેડ કહેવામાં આવે છે. પછી ફંક્શન કી આપેલી હોય છે F1 થી તો F12 સુધીની આ ફંક્શન કી આપેલી હોય છે. કઈ કી કહેવામાં આવે છે? ફંક્શન કી. હવે ફંક્શન કી કેના માટે યુઝ થાય છે? તો 12 ફંક્શન કી છે. દરેકનું કામ અલગ અલગ છે. F1 to F12 ફંક્શન કી આપેલી છે અને દરેકનું કામ કેવું છે? ડિફરન્શિએટ છે. ફંક્શન કી F1 to F12 સુધીની છે અને દરેકનું કામ ડિફરન્શિએટ છે. The key are also used programmable key. અને આને પ્રોગ્રામેબલ કી પણ કહેવામાં આવે છે. મીન્સ તમે F1, એનો એક્ઝામ્પલ છે, ધારો કે તમે F1 પ્રેસ કરો તો તમારે હેલ્પ ઓપન થાય. F1 પ્રેસ કરો છો તો શું ઓપન થશે? તમારી કમ્પ્યુટરમાં જે એપ્લિકેશન સ્ટાર્ટ હશે, જે સોફ્ટવેર, ધારો કે માઇક્રોસોફ્ટ વર્ડ સ્ટાર્ટ છે ને, તમે F1 પ્રેસ કરો છો તો હેલ્પ ઓપન થાય. F2 તો તમારે કોઈ ફોલ્ડર નું રીનેમ કરવું હોય તો એ ફોલ્ડર ઉપર જઈને તમે F2 પ્રેસ કરો તો ફોલ્ડર નું રીનેમ થાય. મીન્સ તમારે જે નામ લખવું હોય એ નામ લખી શકાય. વર્ડમાં તમે F2 પ્રેસ કરો તો સેવ થાય. બરાબર? દરેક ફંક્શન કી નું કામ અલગ અલગ છે. દરેક ફંક્શન કી નું કામ અલગ અલગ છે. બરાબર? તો આ ફંક્શન કી આપેલી છે. સ્પેશિયલ પ્રોગ્રામેબલ કી કહેવાય છે. પછી આવે છે એન્ટર કી. આ રહી તમારી એન્ટર કી. જુઓ તો એન્ટર કી શેના માટે આવે છે? તો એન્ટર કી શેના માટે આવે? તો સિમિલર ટુ ધ રિટન કી ઓફ ધ ટાઇપરાઇટર એન્ડ ઇઝ યુઝડ ટુ એક્ઝિક્યુટ એ કમાન્ડ ઓર પ્રોગ્રામ. તમારું કોઈ કમાન્ડ અથવા કોઈ પ્રોગ્રામ તમારે એક્ઝિક્યુટ કરવું હોય એના માટે તમારે એન્ટર કી નો યુઝ કરવામાં આવે. ધારો કે સેકન્ડ લાઈન ઉપર તમારે એક લાઈન કમ્પ્લીટ લખી લો છો અને તમારે સેકન્ડ લાઈન ઉપર આવું છે તો એન્ટર કી આપો તો તમે સેકન્ડ લાઈન ઉપર આવો. અથવા એન્ટર કી આપો એટલે પ્રોગ્રામ એક્ઝિક્યુશન થાય. બરાબર? એટલે એન્ટર કી નો યુઝ છે. કમાન્ડ ઓર પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવા માટે એન્ટર કી નો યુઝ થાય છે. અથવા ટાઇપરાઇટર રિટર્ન આવવા એટલે એક લાઈન કમ્પ્લીટ થાય અને ફરીથી સેકન્ડ લાઈન ઉપર તમારે જવું છે એના માટે પણ એન્ટર કી નો યુઝ થાય છે. પછી આવે છે તમારે સ્પેસ બાર કી. તો આ રહી તમારી સ્પેસ બાર કી. હવે સ્પેસ બાર કી નો યુઝ શું થાય? સ્પેસ આપવા માટે જાય. કર્સરની કરંટ લોકેશન થી તમારે સ્પેસ આપવી હોય તો સ્પેસ આપવા માટે સ્પેસ બાર. સ્પેસ એટલે જગ્યા. સ્પેસ બાર નો યુઝ થાય. પછી આવે છે તમારી બેક સ્પેસ કી. તો આ જે કી છે એને બેક સ્પેસ કી કહેવાય. બેક સ્પેસ કી નો યુઝ શેના માટે થાય? તો તમારે કર્સર મૂવ કરાવવું હોય, પાછું લઈ જવું હોય, વન પોઝિશન, એક કેરેક્ટર ની પોઝિશન આપણે પાછી લઈ જવી હોય તો એના માટે બેક સ્પેસ કી નો યુઝ થાય. અને એને ડિલીટ માટે પણ યુઝ થાય છે.
ડિલીટ કરવું હોય કોઈ કેરેક્ટર તો ડિલીટ માટે પણ બેકસ્પેસ કીનો યુઝ થાય છે. લેફ્ટ પોઝિશન ડિલીટ કરવી હોય ભાઈ દર્શન માઇક ઓફ રાખ. બેક સ્પેસ કીનો યુઝ શેના માટે થાય તો એક પોઝિશન બેક જવા માટે અને કોઈ કેરેક્ટર લેફ્ટ સાઈડ તમારે ડિલીટ કરવું હોય તો એના માટે બેક સ્પેસ કીનો યુઝ થાય. પછી ડિલીટ કી છે તો ડિલીટ કીનો યુઝ શેના માટે થાય છે તો કેરેક્ટર એટ ધ કર્સર પોઝિશન. ડિલીટ ધ કેરેક્ટર એટ ધ કર્સર પોઝિશન. કર્સરની પોઝિશન ઉપર રહીને તમારે કોઈ કી ડિલીટ કરવી હોય કેરેક્ટર ડિલીટ કરવું હોય તો એના માટે ડિલીટ કીનો યુઝ થાય છે. મીન્સ રાઈટ સાઈડ થી કોઈ કેરેક્ટર લાઈન ની વચ્ચે છે તમારું કર્સર અને તમારે રાઈટ સાઈડ નું બધું ડિલીટ કરવું છે તો ડિલીટ કી નો યુઝ થશે. પછી ઇન્સર્ટ કી. ઇન્સર્ટ કી નું ઓવરરાઇટ મોડ કહેવાય. ઓવરરાઇટ ડેટા ટોગલ કરીએ ને ત્યારે ઓવરરાઇટ મોડ કે લખેલું આવી જાય એના માટે ઇન્સર્ટ ઓન અને ઇન્સર્ટ ઓફ આપે છે એ આપણે ડીપમાં જોઈશું. બરાબર. ઇન્સર્ટ કી નો યુઝ છે એ ઇન્સર્ટ કી ટોગલ માટે યુઝ થાય છે. પછી આવે છે શિફ્ટ કી. તો શિફ્ટ કી ઓન હોય શિફ્ટ સાથે તમે પ્રેસ કરીને લખો છો. બે શિફ્ટ કી આપેલી હોય છે. એક શિફ્ટ કી અહીંયા છે અને એક શિફ્ટ કી અહીંયા છે. હવે શિફ્ટ કી સાથે કોઈ બી કેરેક્ટર લખો છો તો ધારી લો કે તમારું કેપ્સલોક, પેલા આપણે કેપ્સલોક કી જોઈ લઈએ. તો કેપ્સલોક ઓન હોય તો તમારા બધા કેરેક્ટર કેપિટલમાં લખાય, ફર્સ્ટ એબીસીડી આપણે કહીએ છીએ, અને કેપ્સલોક ઓફ હોય તો સેકન્ડ એબીસીડી માં બધા કેરેક્ટર લખાય. પણ ધારી લો કે તમારું કેપ્સલોક ઓન છે અને તમારે સેકન્ડ લખો તો સેકન્ડ માં લખાશે અને કેપ્સલોક ઓફ હોય તો તમારે સેકન્ડ આલ્ફાબેટમાં લખાતું હોય, પણ શિફ્ટ સાથે કેરેક્ટર પ્રેસ કરશો તો તમારે ફર્સ્ટ આલ્ફાબેટમાં લખાશે. એના માટે શિફ્ટ કી નો યુઝ થાય છે. બરાબર. પછી આવે ટેબ કી. તો ટેબ કી મૂવ ધ કર્સર ટુ ધ નેક્સ્ટ ટેબ પોઝિશન. ટેબ કી નો યુઝ તમારે એક કરતા વધારે સ્પેસ બારમાં એક પોઝિશનની સ્પેસ થાય. ટેબ કી આપો તો તમે એક ટેબ થી બીજા ટેબ ઉપર જઈ શકો. મીન્સ પર્ટિક્યુલર 8 કેરેક્ટરની ટેબ આવે છે, 8 કેરેક્ટરની સ્પેસ આવે છે. એટલે ફર્સ્ટ કેરેક્ટર થી ડાયરેક્ટ કયા કેરેક્ટર ઉપર જશો તમે 8 કેરેક્ટર ઉપર જશો. પછી આવે છે કંટ્રોલ કી. તો કંટ્રોલ કી conjunction with other key provide additional functionality on the keyboard. કંટ્રોલ કી થી શું થાય તો કંટ્રોલ કી સાથે તમે એડિશનલ કી નો યુઝ કરી અને પર્ટિક્યુલર ફંક્શનાલિટી લઈ શકો. એક્ઝામ્પલ શોર્ટકટ આપણે બનાવીએ ને કંટ્રોલ સી એટલે કોપી થાય, કંટ્રોલ સાથે સી પ્રેસ કરો તો કોપી થાય, કંટ્રોલ સાથે વી પેસ્ટ કરો તો પેસ્ટ થાય, કંટ્રોલ સાથે એક્સ પ્રેસ કરો તો કટ થાય. મીન્સ કંજક્શન કર્યું છે. કંટ્રોલ કીને સાથે બીજા કેરેક્ટર યુઝ કરી અને તમે એ કીનો યુઝ કરી શકો છો. પછી આવે છે અલ્ટર કી. ઓલ્ટો ફંક્શન લાઈક એ કંટ્રોલ કી. અલ્ટર કી પણ કેવી છે સેમ થોડી ઘણી કંટ્રોલ કી સાથે તમે કે ધારો કે ફાઇલનો મેન્યુ ઓપન કરવું છે, ફાઇલ મેન્યુ ઓપન કરવું છે તો અલ્ટર એફ પ્રેસ કરો તો ફાઇલ મેન્યુ ઓપન થાય. વર્ડમાં ભાઈ બધા મેન્યુ જોયેલા છે ને, ફાઇલ, એડિટ, એ બધા મેન્યુ બાર ઉપર મેન્યુ લખેલા આવે છે. તો તમારે પર્ટિક્યુલર ફંક્શન ઓપન કરવું હોય તો તમારે અલ્ટર સાથે પ્રેસ કરો શોર્ટકટ તો અલ્ટર એફ આપો તો ફાઇલ મેન્યુ ઓપન થાય, અલ્ટર ઈ આપો તો એડિટ મેન્યુ ઓપન થાય. તો કંટ્રોલ અને અલ્ટર આ બંને સાથે સ્પેશિયલ કી છે, કોમ્બિનેશન કરી અને તમે ફંક્શનાલિટી લઈ શકો. પછી આવે એસ્કેપ કી. તો એસ્કેપ કી છે. એસ્કેપ કી નો યુઝ થાય તમારે કેન્સલ કરવા માટે અથવા એબ્રોડ એક્ઝિક્યુટિંગ પ્રોગ્રામ. પર્ટિક્યુલર જે પ્રોગ્રામ ચાલુ છે હવે હું એસ્કેપ આપું તો અત્યારે સ્લાઇડ શોની જે ફૂલ સ્ક્રીન છે એ કેન્સલ થઈ જશે. બરાબર. તો કેન્સલ કરવા માટે
એસ્કેપ કી આવે છે. પછી ન્યુમેરિક કીપેડ આવે. ન્યુમેરિક કીપેડમાં તમારે 0 to 9 એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું એ પ્રમાણે. એડિશન એટલે પ્લસ, માઇનસ, મલ્ટીપ્લાય, સરવાળો, ભાગાકાર, ગુણાકાર અને બાદબાકી. એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન એન્ડ ડિવિઝન. બરાબર, એ કી બધી આપેલી હોય છે તમારે 0 to 9 ન્યુમેરિક કીપેડ ઉપર. પછી આવે છે કર્સર મુવમેન્ટ કી. તો આ ચાર જે કી છે ને એને કર્સર મુવમેન્ટ કી કહેવાય છે. જો લખેલું છે કર્સર મુવમેન્ટ કી. લેફ્ટ, રાઈટ, ટોપ અને બોટમ, અથવા અપ, ડાઉન, લેફ્ટ એન્ડ રાઈટ. બરાબર, તો કર્સરને એરો તમારે કીબોર્ડ ઉપર કે સ્ક્રીન ઉપર જે જગ્યાએ લઈ જવું હોય તો તમે આ ચાર કીથી લઈ જઈ શકો. ટોપ, ડાઉન, લેફ્ટ એન્ડ રાઈટ. તો આ છે તમારું કીબોર્ડ. બોલો ભાઈ, બધાને ખ્યાલ આવે છે કીબોર્ડમાં? આલ્ફાબેટિકલ કી હોય, પછી ન્યુમેરિક કી હોય, પછી ફંક્શન કી F1 થી F12 કી ફંક્શન કી કહેવાય. બરાબર, પછી આ સ્ટાર્ટ કી છે. તમે સ્ટાર્ટ બટન આપેલું હોય છે ને ભાઈ, કોઈ બી કમ્પ્યુટર ઓપન કરો તો જો અહીંયા હું સ્ક્રીન ઉપર લખું છું તો અહીંયા સ્ટાર્ટ લખેલું વંચાય છે બધાને કોર્નરમાં? દેખાય છે ભાઈ મેન્યુ? हाँ सर. હા સર. या सर या. તો એ મેન્યુ જે ઓપન થાય છે એ સ્ટાર્ટ કી એક આપેલી હોય છે. પછી આ બધી જે કી ઉપર દેખાય છે ને, ઉપરની લાઈનમાં નાની નાની કી છે, એને મલ્ટીમીડિયા કી કહેવાય. કઈ કી કહેવામાં આવે છે? મલ્ટીમીડિયા કી કહેવામાં આવે છે. મલ્ટીમીડિયા કીમાં વોલ્યુમ અપ કરવા માટે, વોલ્યુમ ડાઉન કરવા માટે, વોલ્યુમ મૂવ કરવા માટે, બરાબર, મલ્ટીમીડિયા કીબોર્ડ હોય. તો જનરલી કીબોર્ડને 104 કીનું હતું, પણ 120 કી પણ અવેલેબલ હોય છે અને 125 કી પણ અવેલેબલ હોય છે, અને મલ્ટીમીડિયા કી કહેવાય છે. જેનાથી તમે વોલ્યુમ અપ ડાઉન કરી શકો, વોલ્યુમ વધારી શકો, ઓછું કરી શકો, વોલ્યુમ મૂવ કરી શકો, સ્ક્રીનની બ્રાઇટનેસ વધારી શકો. એ બધી મલ્ટીમીડિયા કી આવે છે. તો આ બધી જે કી તમને દેખાય છે એ બધી મલ્ટીમીડિયા કી છે. પછી આવે છે એક પ્રિન્ટ સ્ક્રીન કી. તો પ્રિન્ટ સ્ક્રીન જે તમારી છે, આપણે સ્ક્રીન કેપ્ચર કરીએ છીએ ને, સ્ક્રીનશોટ લઈએ છીએ, એ પ્રમાણે પ્રિન્ટ સ્ક્રીન કી હોય છે, એ કી આવે છે. તો ડિફરન્ટ કીબોર્ડ ઉપર કી આપેલી છે. ફર્સ્ટ આલ્ફાબેટિક A to Z, પછી આવે છે ન્યુમેરિક 0 to 9, પછી આવે છે ફંક્શન કી, તો F1 થી F12, દરેકનું કામ અલગ અલગ છે. પછી આવે છે એસ્કેપ, તો એસ્કેપ કેન્સલ કરવા માટે છે. પછી આવે છે ટેપ કી. ટેપ કી ઓપન હોય તો તમારે, ટેપ કી તો તમારે પર્ટિક્યુલર 8, એક ટેપથી બીજા ટેપ ઉપર જવું હોય તો 8 કેરેક્ટરની સ્પેસ છોડે છે. સ્પેસ જગ્યા રાખે છે, અને સ્પેસ બાર તો એક સ્પેસની જગ્યા રહે. પછી આવે છે કેપ્સલોક. કેપ્સલોક ઓન હોય તો ફર્સ્ટ આલ્ફાબેટિકમાં લખાશે, કેપ્સલોક ઓફ હોય તો સેકન્ડ આલ્ફાબેટમાં લખાશે. કેપ્સલોક ઓન હોય અને તમારે સેકન્ડ આલ્ફાબેટમાં લખવું હોય તો શિફ્ટ સાથે લખવાનું છે. કેપ્સલોક ઓફ હોય અને તમારે ફર્સ્ટ આલ્ફાબેટમાં લખવું છે તો શિફ્ટ સાથે લખવાનું છે. પછી કંટ્રોલ અને અલ્ટર કી, તો કંટ્રોલ બીજી કી સાથે કોમ્બિનેશન કરી અને તમે શોર્ટકટ કી બનાવી શકો છો. કંટ્રોલ X એટલે કટ થાય, કંટ્રોલ C એટલે કોપી થાય, કંટ્રોલ V એટલે પેસ્ટ થાય. મીન્સ કંટ્રોલ સાથે તમારે પ્રેસ કરવાની છે. કંટ્રોલ દબાવી પ્રેસ કરી રાખવાનું છે અને C પ્રેસ કરવાનું છે તો કોપી થશે. પછી કંટ્રોલ V એટલે પેસ્ટ થશે. પછી અલ્ટર કી, તો ફાઇલ મેન્યુ ઓપન કરવું હોય તો અલ્ટર F. મીન્સ ફંક્શનાલિટી દરેકની ડિફરન્ટ છે. બરાબર, એટલે ઘણા બધા ફંક્શનો આપેલા છે, ઘણી બધી કી આપેલી હોય છે, પણ જનરલી આપણે આ બધી કીનો મોસ્ટલી યુઝ કરતા હોઈએ છીએ. બરાબર, તો આ છે તમારું કીબોર્ડ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. જુઓ કીબોર્ડ દેખાય છે, સેકન્ડ સ્ક્રીન આ QWERT, ASDFG અને ZXCVD અને સ્પેસ બાર. એક લેફ્ટ હેન્ડ ઉપર તો તમારી ફર્સ્ટ જે આંગળી છે ને, નાની આંગળી છે, એ Q ઉપર રહેવી જોઈએ.
પછી W ઉપર સેકન્ડ, E પર થર્ડ અને R ઉપર ફોર્થ. એ પ્રમાણે તમારો હાથ રહેવું જોઈએ. એટલા માટે એને ક્વાર્ટી કીબોર્ડ કહેવામાં આવે છે. કયું કીબોર્ડ કહેવામાં આવે છે? ક્વાર્ટી કીબોર્ડ કહેવામાં આવે છે. POIUY એ રાઈટ હેન્ડ ઉપર આવે, આ લેફ્ટ હેન્ડ ઉપર આવે. ASDFG સેમિકોલોન LKJH પછી ZXCVB અને ડોટ કોમા MNDN. બરાબર, આ પ્રમાણે તમારું કીબોર્ડ આપેલું હોય છે. Your keyboard input device containing number of keys that can be used input later, number and other symbol. તો આ બધા શું છે તમારા ઇનપુટ ડિવાઇસમાં આપણે ફર્સ્ટ કીબોર્ડ જોયું. પછી આવે છે માઉસ, કીપેડ, સ્કેનર, માઇક્રોફોન, જોયસ્ટિક. બરાબર, હવે આજે આપણે ઓનલી ફોર કીબોર્ડ જોયું છે. માઉસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તમારે પ્રિન્સિપલ થઈ ગયું છે તો પછી ઓપન કરીએ તમારી આઈડી પર